આપણે જોઈ શકીએ છીએ જે પબ્લિકો ઉમટી રહી છે અહીંયા ભૂરખિયા દાદાની કાલે મતલબ હનુમાન જયંતિ છે કાલે, એટલે ભૂરખિયા દાદા પાસે બધા ચાલીને જઈ રહ્યા છે અને એની માટે આખા રસ્તા પર જમણવાર અને બધી નાસ્તાની વ્યવસ્થા હોય છે. તો આવો આપણે લોકોના રિવ્યૂ જાણીએ આની વિશે. રિવ્યૂ તો હવે કહી શકાય, પણ લોકોનો અનુભવ કેવો રહે છે આવો મારી સાથે. તો આંટી, કેવો અનુભવ રહ્યો તમારો આ વખતે? દર વર્ષે આવો છો તમે? અમરેલીમાં જ રહેવાનું? સ્પેશિયલ જુનાગઢથી આવ્યા? અચ્છા, સારું સારું. બહુ સરસ છે. હે, બહુ સરસ છે. તમે અહીંયા જ રહ્યો? નહીં, બગીચા. તમે? બગીચા. બરોબર. હાલીને આવ્યા તમે? હાલીને. બરોબર બરોબર. તો ક્યારે પૂછશું અહીંથી તમે ભૂરખિયા? સવારે. બરોબર. બીજું કાંઈ પ્રસાદ લીધો તમે આના સિવાય? જેમાં આગળ ઢોકળા બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી. સેવા કરી, બહુ મજા આવી ગઈ. સરસ સરસ. કાંઈ વાંધો નહીં. એક્સિડન્ટ થઈ ગયું એકચ્યુઅલીમાં. તમને આ કેવું લાગ્યું? પ્રસાદ કેવો છે? સારો છે. તમે દર વખતે આવો હનુમાન જયંતિમાં? ક્યાં રહ્યો તમે? ઈશ્વરિયા. બરોબર. એકલા આવ્યા હો? અહીંયા છે ને અમારા કુટુંબ છે. બરોબર. સરસ સરસ. પ્રસાદ લેવામાં મજા આવે? હલો, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. તો કેવું લાગ્યું તમને આપણું અમરેલીનું આ ભૂરખિયા દાદાનું જે બધું છે? ખરેખર બહુ આ સારું આયોજન તમે લોકોએ કરેલું છે અને બધાએ હાઈ ક્લાસ રીતે પ્રસાદ લે છે અને આ તમારી સેવા બહુ સારી છે. હા, ચલો, જય શ્રી રામ. હા, આ સેવા સારી છે, આવું કરવું જોઈએ. કોઈ ગરીબ માણસ હોય આવી ખાવી શકે, એનું પેટ ભરી શકે. તમારું નામ? ગોહિલજી. અને અહીંયા આવી રીતે ગોલાની પણ વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો જે રીતે લોકો ગોલાને એન્જોય કરી રહ્યા છે. અને તમે રિવ્યૂ કરશો કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારે આ વર્ષે? ઓકે, તો ગોલા ખાવામાં મશગુલ લાગે છે થોડા. આપણે આગળની તરફ જઈએ. અહીંયા અમુક લોકો ખાલી ખાવા જ આવે છે, બાકી અમુક લોકો જે શ્રદ્ધાળુ હોય એ હાયલા જાય છે. હવે જોઈએ આગળ બીજા સ્ટોલે જાય.